જય શ્રી કૃષ્ણ. આ સૃષ્ટિના ટ્યુશનમાં ના જવાના નાટક તો જો જબરું કરે જો, પણ ધર્રાર એને ટ્યુશનમાં મૂકીને બેન ભેગો હું ગયો ભવનાથ. પહેલાં મંદિરે દર્શન કર્યા અને પછી ગયા મસ્ત ટી પોસ્ટ. પાછા આવીને બધાએ પાસ્તાનો પ્રોગ્રામ કર્યો. વિચાર્યું એવું હતું કે બધા છોકરાઓ જ આજે પાસ્તા બનાવશે, તો આ તો જો બધા બેસી ગયા મને પાસ્તા બનાવવા આપીને. પાસ્તાના રિએક્શન લઈને નીકળી પડ્યા પાછા ભવનાથ જવા. બધા ભેગા હોય એટલે પતી ગઈ વાત. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને પ્લીઝ દોસ્તો. વિડીયો આખો જોજો, મોજ ના આવે તો પૈસા પાછા. દોસ્તો, નવા વિડીયોના જય શ્રી કૃષ્ણ. આજે હું તમને નહીં બતાવું કે હું બપોર હું જઈમો, કેમ કે વિડીયો જ ચાલુ થયો છે બપોર 3 વાગે અને અમે જો પહોંચી ગયા એ બધા છે ને અત્યારે મૂવીની બપોરમાં. અમારા હાલત જો અહીંયા દીપિકાબેન બોલતા હતા અને દીપિકાબેનને અટકાવીને અમે વિડીયો ચાલુ કરી દીધો છે. અને મેઇન છે ને અત્યારે આ કેરેક્ટર છે અમારું. આજે એને આમ ટ્યુશનમાં કાલથી રજા પડે છે ને આજે એનો ટ્યુશનમાં છેલ્લો દિવસ, સ્કૂલે તો પડી ગઈ. એટલે આ બેન આજે ઉઠ્યા બપોરે ઓલમોસ્ટ 12:30, બરાબર ને. આ જસ્ટ હજી ઉઠીને આવી જો કેટલા વાગ્યા, જો હું ખોટું નથી કહેતો 3 વાગ્યા જો અત્યારે. એટલે આ એની બધી ફ્રેન્ડને ફોન કરીને પૂછે છે કે તું જવાની, તું ઓકે હાલો. એને અમુકના ફોન આવ્યા, પછી એમાં એને એકાદ બે કોક આમ ખડતું લાગ્યું ને કે ના યાર હું તો જવાની. તો એણે પછી એકાદ બેન સામેથી કર્યા કે હવે તો તું ન જાતી હોય તો હું ન જાવી કે એમ. એટલે બાનું ગોતે છે એ. અને હમણાં લાસ્ટ જેને ફોન કર્યો ને એને પૂછ્યું કે ઇંગ્લિશનું હોમવર્ક થઈ ગયું કે નહીં તારે, મારે તો બાકી છે કે એમ. આને તો ખાલી એટલું કીધું બાકી, સામેવાળી એને એમ કીધું હતું હું એમ. એટલે સામેવાળું એનાથી એપિક છે આના બધા દોસ્તાર, બરાબર. અને બીજું એ કે પછી એને પાછું ઘડીક પછી એમ કીધું મારે થઈ ગયું એમ. એટલે આમાં કાંઈ આમ કહેવાય ને કે તાળા બે, હા, એટલે બાકી ક્યાંય તાળા બેહતા નથી. કેમ કે પહેલાં એમ પૂછો કે ઇંગ્લિશનું હોમવર્ક હું હતું, પછી એમ ગયો થઈ ગયું છે કાંઈ. આ બધા જો આ 10th સ્ટાન્ડર્ડ હાલે છો, 10th સ્ટાન્ડર્ડ. અને આ બેન અત્યારે જો એને 4 વાગે ટ્યુશન છે, 3 વાગે અહીંયા બેઠા દીપિકાબેનને જોવે છે, બરાબર. અને એને હોમવર્ક ઇંગ્લિશનું બાકી છે ને ભેગું એમ કહે કે મહેતા સર તો મારું તો માની લે એ કે તારું ને બીજું કોણ? હા બસ, તો મહેતા સરને છે ને માહીને આ બેયનું માનવું પડે એમ છે. બોલો, છે ને જબરું એમ. અમારા ટાઈમે તો આવા સાહેબ નહોતા યાર. અમને તો હોમવર્ક એકવાર ન કર્યું 2 વાર વધારાનું દેતા. આ જો આ છે ને આ બધું આ પોલ ખોલું છું. મોદી સર તમે જોતા હોય તો આ વિડીયો આને કહેજો કાંઈક નહીં આવે ને ત્યારે. અત્યારે જો હજી નથી ઉઠતી, અત્યારે જ દીપિકાબેનને હમણાં ચાલુ કરીને જોવા 3 વાગી ગયા, 4 વાગે ટ્યુશન. જો આ આંટી કહે છે કે પનિશમેન્ટ મળવી જોઈએ આને, બરોબર. હવે 2-2:30 વાગે ઉઠવું છે અને પાછું એમ કેવું મારી બેનની સાઈડ શું હવે ડાય થતી. આ એક કામ કરજો, આને પનિશમેન્ટ દો ને તેથી કહેજો હું આને ભેગો મૂકતો આવીશ, એટલે એને દઈ દેજો ભેગી. હા, હમણાં સાંજે આવડી હતા ને પાણીપુરી ખાવા માટે લઈ જાય ને ત્યારે હમણાં બેનની વિરુદ્ધ થઈ જાય બધું, બેનની સાઈડવાળી, બરાબર. હાલો ત્યારે હવે મૂવી જોઈએ અને એ હોમવર્ક કરે છે કે નહીં હું તમને બતાવું, બરાબર. અમે તો મૂવી જોઈ, બરાબર. તો હજી એક વાત મારથી બોલવાની રહી ગઈ કે એણે ફાઇનલી એવું નક્કી કર્યું ને કે વાત જવાનું હોય ટ્યુશનમાં, તો એણે ફોનમાં એની ફ્રેન્ડને એમ કીધું કે જગ્યા રોકી રાખજે. જનરલી આપણે જગ્યા રોકવાનું ક્યારે કહીએ, આપણે પહેલાં બીજા બેહવું હોય. એણે એમ બોલી દીધું કે જગ્યા રોકી રાખજે, છેલ્લે એવું બોલી કે છેલ્લે એમ. હા એમ, આને પનિશમેન્ટ દો રોજ કે આગળ બે. હું તો કહું બેન્ચમાં નહીં, આગળ જે આપણે અમે ખુરશીમાં બેતા ને બ્લીસમાં એવી રીતે આને બેહાડો. તારું તો હું સેટિંગ કરાવી દઈશ, તારે ત્યાં બેહવું હોય તમ તારે છે ને. જો જગ્યા રાખજો છેલ્લે એમ. અને એ બધાય ભેગું હજી હોમવર્ક બાકી જ 3 ને 5 મિનિટ થઈ ગઈ છે. સામે દીપિકાબેન હાલે છે અને હજી બેનને નાવાનું બાકી છે. બધું ભેગું છે તો એ કાંઈ કરવાનું નથી. જોઈ લેજો, હું તમને બતાવતો જઈશ 4 વાગ્યા સુધીનું બધું. દોસ્તો ફાઇનલી 9 રેડી થઈ ગઈ છે, એટલે ટ્યુશનમાં તો જવું જ પડે એમ છે. જો 4:05ની વાર છે, 4:05-7 મિનિટની. એટલે હાલો રેડી ના ક્યાં જઈશ ને, જવું જ પડશે ને. હવે તો બધા આવે છે. અને દોસ્તો આજે આપણી ભેગી નથી બોલતી, બરાબર. જો આ ઝેનાનું મોટું વર્ઝન જ છે, હસાઈ જાય છે પણ બોલવું નથી એમ છે ને બાકી. અને આ હજી બ્રશ કર્યા વગરનું પડ્યું હોય. જો 4 વાગ્યા, 4 કેટલા. હાલો બેન ભાગીએ. દોસ્તો સૃષ્ટિ દીદીને મૂકીને આપણે ખુશીને લેતા એવા ખુશી દીદીને તમે ઓળખો જ છો, જેને મેં કીધું છે એક વ્લોગમાં, બરાબર. અને અમે સીધા જો પહેલાં આપણે ક્યાં હોય ભવનાથ આવીએ એટલે આપણે ટી પોસ્ટ જ આવીએ પહેલાં, બરાબર. એટલે ટી પોસ્ટ ને સામે અત્યારે આ રોપવેનું જે છે ને એ બહુ મસ્ત સીન દેખાય છે. જો હું તમને બતાવું, ગિરનાર રાખો. જો આ રોપવેના થાંભલા
અને દોસ્તો અહીંયા આખો રોપવેને જો આ થાંભલા દેખાય છે અને અહીંયા જે થાંભલો છે ને ત્યાં આખા વાદળ છે એટલે આખા પાટમાં એટલે સુધી આપણી ઓલી પહોંચે ને ડોલી પછી જે મજા આવે ને ઓહો. અત્યારે ખુશીબેને કીધું જાય પણ હવે અડધી જ કલાક વધી છે, 5 વાગે બંધ થઈ જાય ને 4:30 ઓલરેડી થઈ ગયા છે. બાકી 100% અમે ઉપર અંબા માતાને આજે જ મળી આવ્યા હોત. કાંઈ નહીં. હા બાના બનાવે છે. કાંઈ નહીં, હાલો ટી પોસ્ટ બેસીએ અને ઘડીક વાતો કરીએ. દોસ્તો આપણે ખુશી દીદીએ પહેલાં એવું કીધું કે એક કામ કરીએ, આપણે ખાવું નથી, પહેલાં ભગવાનના દર્શન કરતા આવીએ પછી કે ખાઈએ તો સારું લાગે, પહેલાં ભગવાનને મળાય એમ. તો અમે પહેલાં જો આવ્યા ભવનાથ મંદિરે, બરાબર. પાછળ મસ્ત આપણો અડીખન ગિરનાર, બરાબર. અને મસ્ત શિવજીને આપણે નમન કરીને હવે પાછા ટી પોસ્ટ જાય ને પછી કંઈક ખાઈએ. યસ. દોસ્તો અમે ટી પોસ્ટ આવ્યા અને અમે આ પી લીધું. જો એને ક્રેવિંગ છે ને એ આ છે કોલ્ડ કોફી, ને મને છે ને બોર્નવિટા બહુ ભાવે એટલે એક કોલ્ડ ને એક હોટ અમે બે વસ્તુ મગાવી, બરાબર. અને અહીંયા આવી ગયા, પીવાઈ ગયું. પછી યાદ આવ્યું કે મેં તમને મંદિરેથી એવું કીધું હતું કે અમે ત્યાં જઈએ છીએ ને આ પીવું કંઈક મગાવશું એમ, અને જે ખાવું એ બતાવી. હવે એ ખવાઈ ગયું પછી તમને યાદ આવે જ બતાવવાનું, તો જો બતાવીએ. ને આ છે અમારી બેન. અને એક મસ્ત એવો ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર વાત હાલે જ ને, એ હું ટોપિક તમને નહીં કહું પણ મને બહુ મજા આવે છે, કેમ કે મારા ગ્રુપના ને એવાય મારા ક્લોઝેસ્ટ પીપલનું આવું કંઈક થતું હોય ને એ મને બહુ જ ગમે, બરાબર છે. હાલો ત્યારે અમે વાતો કરીએ અને પછી ભાગીએ ઘરે. તો અમારું પરફેક્ટ સેટ બેઠું કે ખુશીને અમે બે બહાર ગયા ભવનાથ, પછી ઘડીક ત્યાં બેઠા, સૃષ્ટિને મૂકીને ગયો હતો. અને અમે બે હું અત્યારે ખુશીને મૂકીને આવ્યો અને પાછું સૃષ્ટિને તેડવા આવ્યો છે ને. બાકી પરફેક્ટ 3 કલાકનો મેળ બેઠો, 4 થી 7. ગજબ ભાઈ. હાલો હવે સૃષ્ટિબેન આવે એટલે લઈને જાય ઘરે અને જોઈએ પછી. હવે તો એના મોજ છે કેમ કે એનું તો ટ્યુશન ને સ્કૂલ ને બધું રજા પડી ગઈ એટલે હવે શું કહેવાય જલસા હશે. હમણાં તો મૂવી જોહે, ગેમ રમશે, બધું ચેલેન્જ બેલેન્જ કરશું એકાદ. જોઈએ હાલો ઘરે જઈને શું થાય. દોસ્તો સાંજે 7:15 જેવું થયું છે ના આ બધા અત્યારે બહાર બેઠા જ બોલો. સાંજનો જમવાનું બનાવવાનો ટાઈમ હે, બરોબર ને. બધા બહાર બેઠા જો તો શું મારે તો મારો દીકરો જ બનાવવાનો છે ને, શીખડાવ્યું છે ને માટે મારે બેસવા માટે તો કર્યું છે. એમને તો વેદને આવડે એમ ને. હા કે બહાર જમી આવી. હાલો એક કામ કરી, સાંભળ ધૃતિકા, આપણે 4 જણા બધું બનાવી નાખીએ પછી આપણે 4 બહાર જમતા આવશું. આ બધા ભલે જમી લઈએ. નહીં તમે સાંભળો. અમે એટલું સારું બનાવશું કે તમે લોકો અમારા માટે વધવા જ નહીં દે એમ. તો પછી યાર હાલો કાંઈ વાંધો નહીં. જો બધા બેઠા તો આપણે બેસી જાય એમાં હું નહીં. દોસ્તો આજ બધાય છોકરાઓ છે ને ડૂંભાણા કરવાના છે, બરોબર. અને ડૂંભાણા કરવા માટે આપણી પાસે ઓલવેઝ એક જ ઘર અવેલેબલ હોય છે એટલે આપણે અહીં આવી ગયા છીએ. અને આપણે કેવા રેડ સોસ કે પિંક સોસ એ બેમાંથી જે બની જાય એ વાળા પાસ્તા બનાવવાના, બરોબર. એટલે હવે ફટાફટી ચાલુ કરીએ અને હું તમને બતાવું. હાલો ચાલો દોસ્તો, બધાયના ઘરે કાગડા કાળા જ છે. મને સવારમાં જે પડતું એ આને હાંજે પડ્યું હોય. બહુ કહેવાય કે હાંજ સુધી રાહ જોઈ પણ. અને આમ મૂકવાની ઓય હાલ ડાય પાછી તો. દોસ્તો સેફ વેદ આવી ગયા છે અને બાકી બધાય છે ને એ બેઠા છે. જો આ મોબાઈલ જોવે, ઓલી મોબાઈલ જોવે, એટલે કોઈ આજે એમ ક્રેડિટ નહીં લઈ શકે કે આ મેં બનાવ્યા છે, બરોબર. તમને ધીમેકથી કહી દઉં છું કે આ પાસ્તા સારા બને ને તો જ એવું ક્રેડિટ નહીં લઈ શકે. ખરાબ લઈએ તો અમે બધાય બનાવતા હતા એમ, ઓકે, કહેતા નહીં કોઈને. દોસ્તો આપણા પાસ્તાની જે ફાઇનલ પ્રોડક્ટ છે એ તૈયાર છે અને ખરેખર પિંક સોસ જ બન્યા છે. પિંક સોસ કેસરી કલરના જ હોય છે એટલે કોઈ મને કાંઈ કહેતા નહીં, બરોબર. અને હવે આપણે આ બધાયના ખાતા રિએક્શન લેવું, બરોબર. પહેલું બાઇટ કેવું રહે છે ને એ બધા રિવ્યૂ આપશે, બરોબર. આના રિવ્યૂ એકના નથી લેવા, બાકી 3ના આપણે લેશું, ઓકે.
ઓકે હાલો, એટલે હાલો ફટાફટ બધાને રિવ્યૂ લઈએ ને પછી હું પોતે ખાવા બેહું. પાસ્તા સર્વ કરો. ચાલો દોસ્તો, યુગભાઈ ખાવજી હાટ, કેવું રિએક્શન છે તમારું? જોરદાર, બરોબર છે, મસ્ત, એટલે ખોટે નહીં હો, સાચે જ. એકદમ. ડન. હાલો ધૃતુબેન. નમક ઘટે છે બાકી બધું નમક ઘટે છે બાકી મસ્ત. ચાલો તો ટૂંકમાં આપણે ઓલા કહેવાય ને 5 સ્ટાર વાળા પાસ્તા બનાવે છે, કેમ કે ન્યા છે ને ફીકા જ હોય આવા. હાલો તમારું રિએક્શન? નમકને જ ખાલી કમી છે. બાકી ડન છે ને? પરફેક્ટ. હાલો ડન. તારું બોલ. મીઠું ઓછું છે બાકી? બાકી એમ નહીં, બાકી બરોબર છે. દોસ્તો તો આપણે હવે ટ્રાય કરીએ કે આપણું સાચે કેવા, આ બધે સાચું જ કીધું કે નહીં. બરોબર, ટ્રાય કરીએ. મસ્ત, મને જેવા ભાવે ને પરફેક્ટ એવા. ખાલી આ લોકોએ કીધું એમ મીઠું એક ઓછું છે, એ તો ઉપરથી એડ થઈ જાય. પણ સિરિયસલી ક્યારેય ચાખવા હોય ને ત્યારે 100% કહેજો કે વેજ તું બનાવી દે. 100% આપણે પાસ્તા બનાવશું. સિરિયસલી બહુ મસ્ત છે, સિરિયસલી. ઓકે દોસ્તો, તો અમે બસ મસ્ત નીકળીએ છીએ ભવનાથ જવા માટે. મેં તમને કીધું હતું ને, આજ સાંજે જ કીધું ને હું બ્લીસે ઉભો ત્યારે, કે આજ સાંજથી અમારે આવું કંઈક ચાલુ રહે, કેમ કે આ બેનને ને ઓલા બેનને બધાને રજા છે. બરોબર, એટલે હવે જાય ભવનાથ, ત્યાં કંઈક ઘડીક ફન કરીએ અને મજા કરીએ. હાલો ત્યારે અમે તો ગાડીમાં બધા ભેગા આવ્યા, નાના નાના છોકરાઓ. જો નાના નાના છોકરા જ છે, જો પાછળ કાંઈ નહીં. હાલો તો જાય અને જોઈએ, ગીત બીત સાંભળીએ. દોસ્તો મસ્ત અત્યારે 15 ઓગસ્ટની લાઇટો, પછી ભેગા ઝંડા, આ બધું લાગવા માંડ્યું છે અને જુનાગઢ આખું ધીમે ધીમે શણગારવા માંડ્યું છે. અને જુઓ તમે આખું આમ નજારો જુઓ, છે ને જોરદાર. બાકી અને આવું જ બધા એરિયામાં કરેલું છે. એટલે આપણે સ્પેશિયલી જો કાલે મેળ આવશે ને તો કાલે બધા એરિયામાં આપણે જાશું અને જોશું કે કેવી કેવી લાઇટો અને કઈ ટાઈપની થીમ રાખી છે આ વખતે. બાકી જો આ તળાવની પાળે તો બહુ મસ્ત લાઇટ કરેલી છે. દોસ્તો એક જ દીમાં બીજી વાર આપણે ભવનાથ મંદિરના દર્શન કરીએ છીએ. બરોબર, તો તમે અત્યારે કરી લ્યો. મેં તમારા વતી બપોરે કરી લીધા હતા ને અત્યારે કરી જ લઉં છું. બરોબર, અને જે આપણે સાંજે પીધું ને એ પાછું અત્યારે પીવાનું હોય, તો હાલો ન્યાય જાય. પછી દોસ્તો મસ્ત આજે પગથિયા જોઈ લ્યો. આજે આપણે ચડતા નથી, થોડાક દીમાં હમણાં આપણે છે ને રોપવે ઉપર જવાનું છે બાની ભેગું. બરોબર, એટલે હું તમને અંબાજીના દર્શન તો કરાવી દઈશ, પણ પગથિયા નહીં ચડીએ આપણે. એટલે એ ખાલી એમને બતાવી દો જો અહીંથી ચાલુ થાય છે. અને પ્લાસ્ટિક લઈને આવવાનું નહીં, કેમ કે જો ચેકિંગ કરે છે. મને ન કહેતા કે લઈ આવ્યા હતા, મેં તો કહી દીધું. જો રેડી, હાલો હવે જઈએ. દોસ્તો જો બોનવીટા બની રહ્યા છે અને કોફી આવી ગઈ છે. આજે આપણે કોફી નથી પીતા, બોનવીટાનો અલગ ચસ્કો લાગ્યો છે. અને આજે આના ભાગમાં કાંઈ આવ્યું નથી. હા, એ વિચારશું હવે, આપણે ઈચ્છા થાય તો મગાવી દેશું. તારા પાસે પૈસા હે બાકી? હું છે તો આજ તારે દેવાના. હા, ચીયર્સ. દોસ્તો એક જ અહીંયા એવા છે કે જેણે ઓલરેડી સંપુટ તોડેલું છે. બાકી બધા દુલ્હા દુલ્હન છે ને સંપુટ તોડવા માટે તૈયાર છે. ચાલો 3, 2, 1. હાટ તારી નહીં, બધાયના સંપુટ ફૂટી ગયા છે. બરોબર, મારું તો વિડીયોમાં ધ્યાન હતું, ફૂટ્યું જ નહીં. ચાલો ડન છે, હવે ભાગ્ય ઘરે. દોસ્તો અમારી બહારની પાર્ટી પતી ગઈ છે, હવે અમે જઈએ છીએ ઘરે. બરોબર, રસ્તામાં ઓલીને કોન ખાવા છે. કોન એટલે એક તો કોન બધાને મને આઈસ્ક્રીમનો જ લાગે છે. એ કોન એટલે ઓલું કહે ડોડાનું કહે. હવે એના માટે હું ઊભી રાખીશ કે નહીં એ વસ્તુ મારા હાથમાં છે, કે હું બ્રેક મારું તો રહે. બાકી ભલે એટલે હાલશે ને, ન ખાય તો ઈ મોઢું બગાડીને એના માટે બેઠીશ, ખબર છે એને? છે ને અહીં બેહવું હતું અને આ બેને છે ને એમ કીધું કે એ પછી વાત કેમ, તો જો એ મોઢું બગાડીને બેઠી. કાંઈ વાંધો નહીં, હાલો આપણે કોન ખવડાવીને ખુશ કરી દઈએ ને પછી આગળ બેહાડ લઈએ. દોસ્તો ફાઇનલી આપણે આ ઝેનાબેનની વિશ એક પૂરી કરી, બીજી નોત કરી ગઈ ને આગળ બેહું તું એ ન પૂરું થયું, પણ મકાઈ 100% આવી ગઈ જો. એટલે ઘરે આવીને બધા બહાર બેસીને મકાઈ ખાય છે, બાકી બધા સૂઈ ગયા. અમે નવરા બધા અત્યારે, એટલે હવે તો બધા છોકરાઓ જોઈ લ્યો. છે કોઈ મોટું આમાં? જોઈ લ્યો, હજી નથી ને કોઈ? આમ જોઈ, તમે થોડાક મોટા કહેવાય. તો અમારે ભેગા આવ્યા જ ન હોય ને, છોકરાઓ ગયા હતા ભાઈ અમે અત્યારે ભવનાથ. તો દોસ્તો પાછા આવી ગયા છીએ મસ્ત રૂમમાં. બરોબર, આજનો એ દિવસ મસ્ત એન્જોય કર્યો બધા હારે. અને હવે છે ધીમે ધીમે 7મ 8મ ચાલુ થવાની છે. એટલે હવે ચાલુ થવાની એટલે એવું ન હોય, આવવાની છે એમ હોય. કાંઈ નહીં, આવવાની છે તો હવે થોડાક દી બધા ભેગા છે એ મોજ કરશું. બરોબર છે,
અને જલસા કરશું. હા, તમને એક વસ્તુ કહી દઉં કે સાતમ આઠમ આવવાની છે તો લોકો ભેગી મોજ કરજો, પત્તા રમજો, પણ એમાં ભેગા પૈસાનું મહત્વ ન રાખતા, કેમ કે પૈસા તો હું સવારના વહે ને હાંજે 3:30 નાય હોય, એટલું બધું બહુ વિચારો નહીં. 9:30 ને 3:30 વાળું જેને કોન્ટેક્ટ સમજાય એનો, બરોબર છે. મળશું આપણે નેક્સ્ટ વ્લોગ સાથે કાલ સવારે, બરોબર છે. અને હવે બસ હમણાં થોડાક દિવસ ફૂલ ફન થવાનું જ ને. બીજું કે હવે મારે અમેરિકા જવામાં 20 કે 25 દિવસ જ બાકી છે, તો આપણે ફૂલ ફ્લેજમાં આમ કહેવાય ને કે રોજ હું જ પોતે રસોઈ બનાવવાનો હોય ને ઘરની આખી, એ રીતના હવે કામ કરવાનું જ રોજ. એટલે કાલ સવારથી ટાઈમે ફટાફટ પહોંચી જવાનું છે રસોઈ કરવા. અત્યારે જો હવાબર ઓલરેડી થઈ ગયા છે, એડિટિંગ કરવા હું બેહું છું, એટલે ફટાફટ એ બસ પતાવી અને સવારે વહેલું ઉઠીને ટાઈમે પહોંચી જવાનું છે. સુધારવાથી માંડીને પ્લેટફોર્મ સાફ કરવા સુધીનું બધું કરવાનું છે. એટલે આ વિડીયોમાં છેલ્લી વાર હું કહી દઉં છું, કેમ કે હવે આ વસ્તુ કહીશ નહીં, હું કરીને જ બતાવીશ. ડન છે. મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. પહેલાં વિડીયોને લાઇક કરી, શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ છીએ. ચલો, બાય બાય, જય શ્રી કૃષ્ણ. કયો ને ભાઈ એવા નથી એટલે તમે પાછા આવતા રહ્યા હતા. આને ઊભી રખાવી તો ઓકે દોસ્તો, તો અમે બસ મસ્ત નીકળીએ છીએ. દોસ્તો અમારી બહારની પાર્ટી છે ને એ પતી ગઈ છે. વેઇટ દોસ્તો, અમારી બહારની પાર્ટી પતી ગઈ છે. વેઇટ દોસ્તો, અમારી બહારની પાર્ટી પતી ગઈ.